નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બંધારણ વિષયની લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ચાલુ કર્યું હતું બંધારણનો ભાગ 3. એમાં આપણે જોયું સમાનતાનો અધિકાર 14 થી 18, સ્વતંત્રતાનો અધિકાર 19 થી 22 અને શોષણ વિરુદ્ધનો અધિકાર 23 અને 24. નંબર 4નો અધિકાર આવે છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, જે છે 25 થી લઈને 28 સુધી. તો હવે શરૂઆત કરીએ ધાર્મિક સ્વતંત્રતાના અધિકારને. ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં પહેલો આર્ટિકલ આવે છે આર્ટિકલ 25. અંતઃકરણથી અને મુક્ત રીતે ધર્મને માનવાની, પાળવાની અને તેના પ્રચાર કરવાની સ્વતંત્રતા. મિત્રો, આમુખમાં તમને સમજાયું હતું કે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. બિન સાંપ્રદાયિકનો અર્થ થાય છે કોઈ એક સંપ્રદાયનો દેશ નથી, તમામ ધર્મોની સમાનતામાં માને છે. ભારતમાં હિન્દુ લોકો દિવાળી મનાવી શકે, મુસ્લિમ લોકો ઈદ મનાવી શકે, શીખ લોકો બેસાખી મનાવી શકે, ઈસાઈ લોકો ક્રિસમસ મનાવી શકે. ક્યારે પણ કોઈને અટકાવવામાં આવતું નથી. કેમ કે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે અને એનું પ્રમાણ આપે છે આર્ટિકલ નંબર 25. આર્ટિકલ 25માં એ જ કહેવામાં આવ્યું છે કે ભારતમાં કોઈ પણ વ્યક્તિ મુક્ત રીતે અંતઃકરણથી કોઈ પણ ધર્મને માનવાનો, પાળવાનો અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા ધરાવે છે. જો થોડું ડિટેલમાં જોઈએ આ આર્ટિકલને, તો લખ્યું છે અનુચ્છેદ 25 ભારતના બધા નાગરિકોને પોતાનો મનપસંદ ધર્મ પાળવાની સ્વતંત્રતા આપે છે. બધા ધર્મો રાજ્ય સમક્ષ સમાન માનવામાં આવશે. એટલે કે બધા નાગરિકો પોતાનો મનપસંદ ધર્મ પાળી શકે છે, રાજ્ય સમક્ષ બધા ધર્મો સમાન માનવામાં આવે. 25(1) કહેવામાં આવ્યું છે કે જાહેર વ્યવસ્થા અને નીતિમત્તા અને સ્વાસ્થ્યને અડચણરૂપ ન થાય એ રીતે તમામ લોકોને અંતઃકરણથી સ્વતંત્ર અને મુક્ત રીતે ધર્મને માનવાનો, પાળવાનો અને તેનો પ્રચાર કરવાનો સમાન હક રહેશે. જો મિત્રો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કર્યું હતું કે આર્ટિકલ 21માં ઊંઘવાનો અધિકાર મળે છે, પણ સોનુ નિગમને આ ઊંઘવાનો અધિકારનો ભંગ થયો હતો એમનો. કેમ કે ધાર્મિક સ્વતંત્રતા અંતર્ગત લોકો હિન્દુ હોય કે મુસ્લિમ હોય એ લોકો પોતાના ધર્મને જે પણ ફોલો કરવાનું હોય એ આરતી કે સોંગ કે જે પણ એ લોકો ઉજવણી કરતા હોય તો એમાં લાઉડ સ્પીકર વગાડવાની કોઈ છૂટ નથી. તો એ લોકો સવારે લાઉડ સ્પીકર વગાડે, જેના કારણે લોકોના ઊંઘનો ભંગ થાય. તો અહીંયા શું કીધું છે કે જાહેર વ્યવસ્થા, નીતિમત્તા, સ્વાસ્થ્યને અડચણરૂપ ન થાય એવી રીતે તમામ લોકોને અંતઃકરણથી અને સ્વતંત્રતા અને મુક્ત રીતે ધર્મને માનવાનો, પાળવાનો અને તેનો પ્રચાર કરવાનો સમાન હક હોય છે. એટલે સમાન હક છે મિત્રો, એટલે ધર્મને તમે ઉજવણી કરી શકો છો, પણ અન્ય કોઈ વ્યક્તિના જાહેર સ્વાસ્થ્ય, નીતિમત્તા અને સ્વાસ્થ્યને અડચણરૂપ ન થવું જોઈએ. તો આર્ટિકલ નંબર 25 મુજબ ધાર્મિક સ્વતંત્રતા મળે છે, પણ અન્યના કોઈ જીવન જીવવાનો અધિકાર તમે છીનવી શકો નહીં. કન્સેપ્ટ ક્લિયર થયું? તો આ આર્ટિકલ આટલું તમને યાદ રાખવાનું છે. નેક્સ્ટ આવે છે આર્ટિકલ નંબર 26. આર્ટિકલ 26 શું બોલે છે કે ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની સ્વતંત્રતા. ઘણા બધા તમે સમાજ જોતા હશો મિત્રો, રાજપૂત સમાજ, બ્રાહ્મણ સમાજ, ક્ષત્રિય સમાજ, કચ્છ કડવા પટેલ પાટીદાર સમાજ, દેવી પૂજક સમાજ. તો આ જે ધાર્મિક સંગઠનો બનાવેલા છે, શું આવી રીતે બનાવી શકાય ખરા? તો યસ, આર્ટિકલ નંબર 25 મુજબ ધાર્મિક સંગઠન રચવાનો અધિકાર મળે છે. એમાં એમ કહેવામાં આવ્યું છે કે અનુચ્છેદ 26 મુજબ જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને જાહેર સ્વાસ્થ્યને નુકસાન ન થાય એ રીતે દરેક ધાર્મિક સંપ્રદાય અથવા તેના કોઈ ધાર્મિક સમૂહને નંબર 1 ધાર્મિક અને સખાવતી સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો નિભાવવાનો અધિકાર છે. તો આ જે સંસ્થાઓ બને છે આર્ટિકલ નંબર 26(1) મુજબ. બીજું છે પોતાના ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનો અધિકાર હોય છે. ત્રીજો, સ્થાવર અને જંગમ મિલકતની માલિકીનો અને તેના સંપાદનનો અધિકાર હોય છે. એટલે કે તે ઈચ્છે તો કોઈ પણ સ્થાવર કે જંગમ મિલકત છે એને આ ધર્મનો વધારો કરવા માટે, પ્રચાર કરવા માટે ઉપયોગમાં આપી શકે છે. એવી મિલકતનો વહીવટ કરવાનો અધિકાર રહે છે. છેલ્લે લખ્યું છે કે અનુચ્છેદ 26 મુજબ દરેક ધાર્મિક સંપ્રદાય પોતાના કર્મકાંડ કરવાની તથા ઉત્સવ મનાવવાની સ્વતંત્રતા ધરાવે છે. તો આ સ્વતંત્રતા આપવામાં આવેલ છે આર્ટિકલ નંબર 26ની અંદર. તો તમને પૂછવામાં આવે કે ધાર્મિક સંગઠનો કયા અનુચ્છેદ મુજબ રચી શકાય, તો તમે બે જગ્યાએ ઓપ્શનમાં જોઈ શકશો. એક આર્ટિકલ નંબર 19(1)(b)
અને એક આર્ટિકલ નંબર 26. કન્સેપ્ટ ક્લિયર થયું? ચલો નેક્સ્ટ જોઈએ. હવે આર્ટિકલ નંબર 27. કોઈ ખાસ ધર્મની અભિવૃદ્ધિ માટે કર ન ભરવા અંગેની સ્વતંત્રતા. મિત્રો, કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની આવક થાય અથવા એ ખર્ચ કરે તો આવક અને ખર્ચ બંને બદલ ટેક્સ આપવું પડે છે. તમે કહો સર આવી રીતે કઈ રીતે? તો જ્યારે કોઈ વ્યક્તિની આવક થાય તો એને ઇન્કમ ટેક્સ ભરવું પડે, કોઈ કંપનીની આવક થાય તો એને કોર્પોરેટ ટેક્સ ભરવું પડે. ખર્ચ કરવાની જો વાત કરીએ તો તમે કોઈ પણ વસ્તુ ખરીદો અથવા કોઈ સેવા ખરીદો તો તમને જીએસટી ભરવું પડે. તો કોઈ પણ આવક અને ખર્ચ થાય તો એની અંદર તમને ટેક્સ ભરવાનું હોય છે. પણ જો કોઈ ખાસ ધર્મની અભિવૃદ્ધિ માટે કોઈ પૈસા આપવામાં આવે અથવા કોઈ પૈસા લેવામાં આવે તો બંનેમાં ટેક્સ આપવામાં આવતું નથી, એક કંઈ લેવામાં આવતું નથી. એ જ લખ્યું છે કે અનુચ્છેદ 27 મુજબ રાજ્ય દ્વારા કોઈ પણ વ્યક્તિને એવા કર આપવા માટે ફરજ પાડવામાં આવશે નહીં જેની જમા રાશિથી કોઈ વિશેષ ધર્મનું પોષણ એટલે કે અભિવૃદ્ધિ થતું હોય. તો યાદ રાખજો મિત્રો કે જો કોઈ પૈસાથી કોઈ વિશેષ ધર્મનું પોષણ થતું હોય તો એ પૈસા માટે ટેક્સ લેવામાં આવશે નહીં. અહીંયા આ અનુચ્છેદ 27 જે છે એ પૂરું થાય છે. આ મંદિરોમાં મસ્જિદોમાં કરોડો અરબો રૂપિયાની આવક હોય છે તો શું મંદિર મસ્જિદ વાળાને ટેક્સ ભરવાનું હોય? નહીં મિત્રો. કેમ? આર્ટિકલ 27 મુજબ એ જોગવાઈ કરવામાં આવેલ છે. નેક્સ્ટ જોઈએ આર્ટિકલ નંબર 28. આ ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનો છેલ્લો આર્ટિકલ છે. આ કે અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગેની સ્વતંત્રતા. અમુક શિક્ષણ સંસ્થામાં, તો આ અમુક શિક્ષણ સંસ્થા એટલે શું? થોડું ડિટેલમાં જોઈએ. અનુચ્છેદ 28(1) મુજબ રાજ્યના નાણાં દ્વારા પૂર્ણતઃ પોષિત કોઈ શિક્ષણ સંસ્થામાં કોઈ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. જો સરકાર દ્વારા કોઈ પણ સ્કૂલ વગેરેને કોઈ શિક્ષણ સંસ્થાને કોઈ એમાઉન્ટ આપવામાં આવતું હોય, ગ્રાન્ટ આપવામાં આવતું હોય તો એવી શિક્ષણ સંસ્થામાં કોઈ પણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ ન આપી શકાય. બાકીના કોઈ શૈક્ષણિક સંસ્થામાં જો તમે ધાર્મિક શિક્ષણ આપવા ઈચ્છો છો તો તમે આપી શકો છો. હજુ ડિટેલમાં જોઈએ. અનુચ્છેદ 28(2) મુજબ રાજ્ય જેનો વહીવટ કરતું હોય પણ ધાર્મિક શિક્ષણ આપવાનું ફરજિયાત બનાવતી કોઈ દેણગી કે ટ્રસ્ટ હેઠળ સ્થાપવામાં આવેલી હોય તેવી શિક્ષણ સંસ્થાને આ અનુચ્છેદની પેટા કલમ 1 લાગુ પડશે નહીં. એટલે કે ખાસ કરીને એ ધાર્મિક શિક્ષણ માટે બનાવવામાં આવ્યું હોય, જેમ કે હિન્દુઓ માટે ગુરુકુલ બનાવવામાં આવે છે, મુસ્લિમો માટે શું કહેવાય છે મદ્રસા બનાવવામાં આવે, પારસીઓ માટેની જો વાત કરીએ તો પાઠશાળા બનાવવામાં આવે, તો એની અંદર તમે શિક્ષણની સાથે ધાર્મિક શિક્ષણ પણ આપી શકો તો ત્યાં એને અડચણ કરી શકાશે નહીં. એ જ લખ્યું છે કે 28 મુજબ રાજ્ય જેનો વહીવટ કરતું હોય પરંતુ ધાર્મિક શિક્ષણ આપવાનું ફરજિયાત બનાવતી કોઈ દેણગી કે ટ્રસ્ટ હેઠળ સ્થાપવામાં આવેલી હોય તેવી શિક્ષણ સંસ્થાને આ અનુચ્છેદની પેટા કલમ 1 લાગુ પડશે નહીં. બીજું શું કહેવામાં આવ્યું છે? તો આ જ આર્ટિકલની અંદર હજુ કહેવામાં આવ્યું છે કે આ ઉપરાંત અનુચ્છેદ 28(2) મુજબ રાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્ત અથવા રાજ્યના નાણાંમાંથી સહાય મેળવતી શિક્ષણ સંસ્થામાં શિક્ષણ લેતી કોઈ વ્યક્તિ એવી સંસ્થામાં અપાતા ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની અથવા ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી શકાશે નહીં. જો કોઈ પણ પ્રકારની ગુરુકુલ છે તો ગુરુકુલની અંદર મને બળજબરી ના કરી શકાય કે તમને હાજર રહેવું જ પડશે. હા, હું મારા બાળકોને બળજબરી કરું તો ગુનો નથી, પણ મને એ શિક્ષણ સંસ્થા બળજબરી કરી શકે નહીં. લખ્યું છે ને કે સિવાય કે તે વ્યક્તિને અથવા વ્યક્તિના સગીર હોય તો તેના વાલીએ તેના માટે પોતાની સંમતિ આપી હોય, અહીંયા સંપત્તિ લખી દીધું છે, સંમતિ આપી હોય તો એ શૈક્ષણિક સંસ્થામાં તમે બળજબરી એનો કરી શકાય છે. ક્લિયર? તો આ હતું ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર જે 25 થી 28 સુધી હતું, જેમાં આર્ટિકલ નંબર 25 ધાર્મિક સ્વતંત્રતા, આર્ટિકલ 26 ધાર્મિક સંગઠન રચવાનો અધિકાર, આર્ટિકલ નંબર 27 તો
ધાર્મિક સંસ્થામાં જે આવક થાય છે એના ઉપર ટેક્સ ન ભરવા અંગેની સ્વતંત્રતા, અને આર્ટિકલ નંબર 28 કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપવાની ના પાડવામાં આવી છે, પરંતુ જો એના કોઈ ધર્મ માટે બનાવવામાં આવેલ હોય તો તેને આ આર્ટિકલ લાગુ પડશે નહીં. તો આ ભાગની અંદર આટલું જ. હવે લઈશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.